હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડિયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. સો અત્યારે 12.1 એનો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આના પહેલાના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે જોઈશું નેક્સ્ટ બે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. એકદમ સિમ્પલ સરળ બંને દાખલા છે. ખાલી આકૃતિની અંદર સમજણ પડી ગઈ તો બંને દાખલા આપણને સરળતાથી આવડી જશે. આકૃતિ હું તમને એક વખત નહીં 2, 3, 4 વખત સમજાવીશ. તમે ખાલી કમ્પ્લીટ વિડીયોને ધ્યાનપૂર્વક અંત સુધી જોજો, આકૃતિને સમજવાનો ટ્રાય કરજો, કયું સૂત્ર લેવાનું, કેટલા ભાગનું સૂત્ર લેવાનું, હું તમને બધું જ કમ્પ્લીટ ડિટેલની અંદર સમજાવીશ. તમે એને ખાલી સમજજો, બરાબર. એક્ઝામની અંદર કેવી રીતે લખવું પ્રોપર મેથડથી એ પણ તમને વિડીયો જોઈને કમ્પ્લીટ ખબર પડી જશે, બરાબર. સો વિડીયોને અંત સુધી ધ્યાનપૂર્વક જોતા જજો. આકૃતિ આવડી ગઈ તો દાખલો 100% આવડી જશે કમ્પ્લીટ. સો વિડીયોને અંત સુધી જોજો, ધ્યાનપૂર્વક જોજો, વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ દાખલા નંબર 3. પહેલા નંબરની અંદર આપણે વાંચીએ એની રકમ. અર્ધગોળકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક શું છે? રમકડું છે. બંનેની ત્રિજ્યા આપણને આપે છે 3.5 સેન્ટીમીટર. રમકડાની કુલ ઊંચાઈ આપણને આપે છે 15.5 સેન્ટીમીટર હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. રમકડું કયા આકારનું છે આપણને કીધેલું છે? અર્ધગોળકની ઉપર શંકુ હોય એવું, બરાબર. તો આપણે શું લેવાનું? એક નીચે એક અર્ધગોળક આવશે, એની ઉપર શું આવશે? એક શંકુ આવશે. રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું મતલબ શું આવશે? જે આપણે શું આવશે? સૌપ્રથમ તો આવશે બહારની બાજુ આવશે શંકુ, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું. બીજા નંબરની અંદર નીચે શું આવશે? અર્ધગોળો આવશે. આપણે પૃષ્ઠફળ ક્યાંથી શોધવાનું હોય? બહારથી શોધવાનું હોય તો શું આવશે? અને એની અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? 2πr². શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે πr_l. કમ્પ્લીટ. તો સૌપ્રથમ આપણે શું કરીએ? આ જે દાખલો આપેલો છે એના માટે આપણે આકૃતિ દોરીએ. પહેલા નંબરની અંદર આપણને આપ્યું છે અર્ધગોળકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તો પહેલા આપણે દોરીશું અર્ધગોળક. ધારો કે આ આપણી પાસે આખો અર્ધગોળક કમ્પ્લીટ. આ શું થશે? અર્ધગોળકનો પાયો જે કેવો છે? વર્તુળાકાર છે કમ્પ્લીટ. એના પછી આપણે શું આપશે? અર્ધગોળકની ઉપર શંકુ લગાવેલો હોય તો આપણે શું લગાવીએ? આની ઉપર એક શંકુ લગાવીએ. આ થઈ ગયો શંકુ કમ્પ્લીટ. અર્ધગોળકની ઉપર શંકુ આપણને શું આપેલું છે? આવું એક રમકડું આખું આપેલું છે. બંનેની ત્રિજ્યા આપણને આપે છે 3.5 સેન્ટીમીટર. મતલબ આપણને આટલો ભાગ શું આપેલું છે? 3.5 સેન્ટીમીટર, જે શું થાય? એની ત્રિજ્યા થાય કમ્પ્લીટ. એના પછી આપણને રમકડાની કુલ ઊંચાઈ આપણને આપી છે 15.5. આટલી આખી ઊંચાઈ કેટલી આપી છે? 15.5 સેન્ટીમીટર કમ્પ્લીટ. તો આટલી ઊંચાઈ છે 15.5. આવા તમને આની અંદરથી એક વાત ખબર પડી જવી જોઈએ. જો આટલો ભાગ 3.5 હોય તો આટલો ભાગ કેવો થશે? એની ત્રિજ્યા થશે. આ ત્રિજ્યા 3.5 તો આ પણ શું થાય? એની ત્રિજ્યા થાય, જે પણ કેટલી થશે? 3.5 સેન્ટીમીટર. તો આપણે બહારથી આને બતાવી દઈએ કે આ શું થશે? જે અર્ધગોળો એની ત્રિજ્યા અથવા તો અર્ધગોળાની ઊંચાઈ જે કેટલી થશે? 3.5 સેન્ટીમીટર કમ્પ્લીટ. આખી આપણને આવે છે 15.5, આટલીમાં આપણને 3.5, તો આટલી કેટલી મળે? આખામાંથી અડધું બાદ કરી દઈએ તો વધેલો ભાગ આપણને મળી જશે કમ્પ્લીટ. તો એ આપણે સૌપ્રથમ શું દોરીએ? આ જે શંકુ રહ્યું એની આપણે ઊંચાઈ પણ અહીંયાથી દોરી દઈએ તો શું થશે? આટલી થશે શંકુની ઊંચાઈ, જેને આપણે એલ પણ કહી શકાય, એચ કહી શકાય, સોરી શું કહેવાય? એચ. અને જે બહારનો ભાગ રહ્યો ત્રાસી ઊંચાઈ, તિયર્ક ઊંચાઈ, વક્ર ઊંચાઈ શું કહેવાય? શંકુની વક્ર ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ, તિયર્ક ઊંચાઈ, જેને આપણે શું કહેવાય? એલ કમ્પ્લીટ. તો આપણે પહેલા નંબરની અંદર શંકુ આવે એટલે એલ શોધવો પડે, બરાબર. તો આપણે આની અંદર શું શોધવાનું છે? રમકડાનું કુલ પૃષ્ઠફળ. હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે? અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? πr_l. તો પાઈ આપણી પાસે છે, આર આપણને આપેલો છે અને એલ જોઈશે. એલ શું કહેવાશે? જે શંકુ રહ્યો એની તિયર્ક ઊંચાઈ. જ્યારે પણ એલ આવે હંમેશા શંકુ માટે જ વપરાય, બરાબર. તો એલ નું સૂત્ર શું છે આપણી પાસે? l² = h² + r². તો h² જોઈશે. h એટલે શું થાય? શંકુની ઊંચાઈ. h એટલે શું આવે? ઊંચાઈ. પણ કોની ઊંચાઈ જોઈશે? એલ આવે એટલે h હંમેશા શંકુ માટે લેવાનું, બરાબર. તો શંકુની ઊંચાઈ કેટલી થશે? આપણે અહીંયાથી જોઈએ તો આટલો જે ભાગ થશે, આટલો ભાગ એ કોની ઊંચાઈ થશે? શંકુની ઊંચાઈ થશે કમ્પ્લીટ. આટલો ભાગ તો આપણે શું કરીશું? આખા 15.5 માંથી 3.5 બાદ કરી દઈશું, આપણને શું મળી જશે? આ શંકુની ઊંચાઈ મળી જશે કમ્પ્લીટ. તો આપણે સૌપ્રથમ શું શોધીશું? આપણે પહેલા તો ત્રિજ્યા આપી છે તો આપણે એ લખીશું કે અહીં આપણને ત્રિજ્યા કેટલી આપી છે? અહીં ત્રિજ્યા r બરાબર આપણને આપેલું છે 3.5 સેન્ટીમીટર કમ્પ્લીટ. તો આપણે સૌપ્રથમ શું શોધીશું? શંકુની ઊંચાઈ શોધીશું. શંકુની ઊંચાઈ શા માટે શોધીશું? કારણ કે આપણે શંકુની તિયર્ક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ એલ શોધવાની છે અને એલ નું સૂત્ર શું છે આપણી પાસે? l² = h² + r² કમ્પ્લીટ. તો આપણે શંકુની ઊંચાઈ શોધીશું. તો લખીશું કે હવે શંકુની ઊંચાઈ h બરાબર શું થશે? શંકુની ઊંચાઈ h બરાબર શું મળશે? આખા 15.5 માંથી આપણે 3.5 બાદ કરીશું તો 15.5 માઇનસ શું થશે? 3.5 કમ્પ્લીટ. તો 15 માંથી 3 જશે એટલે વધશે 12 અને 0.5 તો કેન્સલ થશે તો આપણને શું મળશે? 12 સેન્ટીમીટર કમ્પ્લીટ. તો શંકુની છે આપણને કેટલી મળી ગઈ? h બરાબર 12 સેન્ટીમીટર. આપણે શું શોધીએ? શંકુની તિયર્ક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ શોધીએ, જેનું સૂત્ર શું છે? l² = h² + r². તો આપણે લખીશું કે હવે l² = h² + r² કમ્પ્લીટ. h આપણને અહીંયાથી કેટલો મળ્યો? 12. 12 નો સ્ક્વેર થશે 144 પ્લસ r આપણને કેટલો આપે છે? 3.5. 3.5 નો સ્ક્વેર એટલે શું થાય? 35 નો સ્ક્વેર. 35 નો સ્ક્વેર કેટલો થશે? 12.25. આપણે શું કરવાનું? 3.5
ગુણ્યા 3.5 અને આપણે શું કરી શકાય 35 ગુણ્યા 35 જે કેટલો થશે 35 ગુણ્યા 35 થશે 1225 બરાબર. એનાથી આપણે શું કરીશું 2 પોઈન્ટ કટ કરી દઈશું કારણ કે એક 3.5 નો એક પોઈન્ટ બીજા 3.5 નો એક પોઈન્ટ જે શું થશે 12.25 કમ્પ્લીટ. તો અહીંયા પ્લસ શું થશે 3.5 નો સ્ક્વેર થશે 12.25 કમ્પ્લીટ. આપણે જે ગુણાકાર આવડી જવું જોઈએ. આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જે ચેપ્ટર એની અંદર શીખવાડ્યું હતું કે શું કરવાનું 3.5 આપેલો હોય તો આપણે શું કરવાનું 35 ગુણ્યા 35 જે આપણે કેટલા મળશે અહીંથી 1225 મળશે. 3.15 એટલે 35 બીજો 35 એની અંદર એક પોઈન્ટ બીજા 35 નો એક પોઈન્ટ મતલબ શું થશે ટોટલ આપણે 2 પોઈન્ટ કાપવાના. અહીંયા આગળ પોઈન્ટ હશે તો 1 અને 2 એક પોઈન્ટ અહીંયા હશે તો 12.25 આપણને શું મળશે એનો સ્ક્વેર મળશે. હવે આપણે શું કરીએ બરાબર 144 પ્લસ 12.25 જેનો આપણને જવાબ શું મળશે 156.25 બરાબર. હંમેશા યાદ રાખવાનું જે પાછળ 25 આવે તો એનો સ્ક્વેર હંમેશા કેવો છે 15 25 પછી આવશે 65 35 ગમે તે હોય. પાછળ જો કોઈ બીનો સ્ક્વેર જે એની અંદર પાછળ 625 હતો તો 25 આવે એટલે સમજી જવાનું સ્ક્વેર કોનો છે 15 હોય 25 હોય 35 હોય રીતના 5 વાળી જે લાઈન હોય એનો હોય 95 બરાબર 105 115 એવી બધી સંખ્યાનો હોય બરાબર. તો તેથી આપણને કોની કિંમત મળી L સ્ક્વેરની. તો L બરાબર શું મળશે આનું વર્ગમૂળ થશે આપણી પાસે 125 મતલબ શું મળશે 12.5 કમ્પ્લીટ 12.5 હશે સેન્ટીમીટર કમ્પ્લીટ. તો આપણને શું મળી લંબાઈ મળી. અહીંયાથી 12.5 કેવી રીતના શોધવાનું તો આપણે સૌપ્રથમ એક વાત કીધી કે પાછળનો આંકડો જો 25 આવે 25 અથવા તો 625 આવે એટલે આપણે સમજી જવાનું કે જે સંખ્યા છે એનો કોનો સ્ક્વેર છે 15 નો છે 25 નો છે એવા કોઈ સંખ્યાનો સ્ક્વેર છે બરાબર. તો મોટી સંખ્યા એટલે આપણે કોનો સ્ક્વેર કરવાનો ડાયરેક્ટ 85 નો સ્ક્વેર કરવાનો. 85 નો સ્ક્વેર આના કરતા નાનો આવશે પછી 95 લેવાનું પછી 105 લેવાનું 115 125 એ રીતે તમે સ્ક્વેર લેશો એટલે નજીકનો આંકડો તમને મળી જશે. એટલે આપણને 125 નો સ્ક્વેર કેટલો મળશે 15625 મળશે. 125 નો સ્ક્વેર કેટલો મળશે 15625. આની અંદર 2 પોઈન્ટ હતા તો આપણે અહીંયા કેટલો પોઈન્ટ કાપવાનો 1 પોઈન્ટ કાપવાનો કારણ કે 12.5 ગુણ્યા 12.5 એટલે ટોટલ કેટલા થશે ગુણાકારની અંદર 2 પોઈન્ટ આવશે તો અહીંયા 2 પોઈન્ટ આપણને મળી જશે કમ્પ્લીટ. તમને સમજણ પડી ગઈ હશે. તો આપણને L બરાબર કેવી મળી શંકુની ત્રાસી ઊંચાઈ અથવા તો તિયર ઊંચાઈ મળી 12.5 સેન્ટીમીટર. આપણે શું શોધવાનું હોય જે રમકડું આપણને આપેલું એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે કે જેનું સૂત્ર શું થશે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકાર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે લખીએ કે હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ એટલે શું થાય ક્ષેત્રફળ. તો બરાબર શું થશે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે πr L. અર્ધગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે 2πr સ્ક્વેર ઇક્વલ્સ ટુ અહીંયાથી આપણે સૌપ્રથમ શું નીકાળીશું કોમન નીકાળીશું. બંનેની અંદર પાઈ છે બંનેની અંદર r છે તો πr આપણે નીકાળીશું કોમન. અહીંયાથી πr નીકળી ગયું તો શું વધશે L. અહીંયાથી πr ના નીકળી ગયું તો એક વધશે 2 અને એક વધશે r કમ્પ્લીટ. તો બરાબર આપણે શું કરીએ બધાની કિંમત મૂકીએ. પાઈ બરાબર મૂકીએ 22 27 r આપણને અહીંયાથી કેટલું મળ્યું અહીંયાથી 3.5 મળ્યું તો લખીશું 3.5. અહીંયાથી આપણને L કેટલો મળ્યો હાલ મળ્યો 12.5 પ્લસ 2 ટાઈમ r કેટલો મળે આપણને 3.5 કમ્પ્લીટ. તો બરાબર આપણે આની અંદર શું લખી શકાય 22 27 એમના એમ. તો અહીંયા તમારે ડાયરેક્ટ છેદ ઉડાડતા આવડતા તો તમે ઉડાડી શકો અથવા તો આપણે 3.5 ને શું લખી શકાય 35/10 કમ્પ્લીટ. આ લખતા આવડવું જોઈએ 35/10 એટલે શું થાય 3.5 કમ્પ્લીટ. તો એ શું થશે 12.5 એમના એમ પ્લસ આ શું થાય 3.5 ગુણ્યા 2 એટલે આપણે શું કહી શકાય 35 ગુણ્યા 2 કહી શકાય 35 દૂર થશે 70 અને એક પોઈન્ટ કાપવાનો તો 70 માંથી એક પોઈન્ટ કાપીશું આપણને શું મળશે 7. તો 3.5 ગુણ્યા 2 શું થશે 7 થશે બરાબર. અહીં આપણે સીધું કે 7 5 થશે 35 7 5 35 તો 7 7 કેન્સલ થઈ જશે બરાબર. એ રીતના પછી આપણે જોઈએ કે અહીંયા 5 દૂર થશે 10 કમ્પ્લીટ અને અહીંયા શું થશે 11 ગુણ્યા 2 થશે 22 તો 2 કેન્સલ થઈ જશે. અહીંયાથી 5 5 કેન્સલ થઈ જશે તો અહીંયા આપણી પાસે શું વધશે એક વધશે 11 બીજું કંઈ વધ્યું નહીં તો વધશે 11 ગુણ્યા અહીંયા શું વધશે 12.5 પ્લસ 7 એનો જો સરવાળો આપણે શું થશે 12 ના 7 થશે 19 અને 0.5 તો શું થશે 19.5 કમ્પ્લીટ. તો આપણે જવાબ શું મળશે 11 ગુણ્યા 19.5 કે જેની અંદર આપણે શું કરવાનું 195 કરવાના અને ગુણ્યા શું કરવાના 11 કરવાના. 195 ગુણ્યા આપણે 11 કરીશું આપણને જવાબ શું મળશે 2145 જેની અંદર આપણે 19.5 નો એક પોઈન્ટ કાપવાનો છે તો આપણને શું મળશે 214.5 ક્ષેત્રફળ જોઈએ સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ. તો આપણે જવાબ શું મળે 214.5 સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ રમકડાનું કુલ ક્ષેત્રફળ મળ્યું. આ જે ગુણાકાર તમને કરતા આવડવું જોઈએ બરાબર. બાકી દાખલા બધા એકદમ સરળ અને સિમ્પલ છે. આપણે આકૃતિ સાથે તમને સમજાવીશું તમને કમ્પ્લીટ ખબર પડી જશે બરાબર. સૌપ્રથમ આપણે ત્રિજ્યા આપેલી હતી શંકુની ઊંચાઈ આપણે શોધી. ઊંચાઈ શા માટે શોધી કારણ કે આપણે તિયર ઊંચાઈ શોધવાની હતી. તિયર ઊંચાઈની જરૂર શા માટે પડે કારણ કે શંકુના સૂત્રની અંદર હંમેશા તિયર ઊંચાઈ આવે અને એક વાત હંમેશા યાદ રાખવાની જે તિયર ઊંચાઈ રહી હંમેશા શંકુ માટે જ આવશે અને શંકુ માટે જ્યારે તિયર ઊંચાઈ શોધીએ ત્યારે શંકુની ઊંચાઈ અલગથી શોધવાની બરાબર. આખું આપણે 15.5 આપેલું હતું આટલું હતું 3.5 તો આખું શું આટલું શું મળશે આખામાંથી આટલો ભાગ બાદ કરી દીધો આપણને અડધો ભાગ મળી જાય કમ્પ્લીટ. એના પછી આપણે શું શોધ્યું તિયર ઊંચાઈ શોધી પછી રમકડાનું કુલ ક્ષેત્રફળ શું થશે એક તો થશે આ જે શંકુ રહ્યું એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. બંને આપણે સૂત્રો મૂક્યા કોમન નીકળ્યું તો કોમન કાઢ્યું બધી કિંમત મૂકી આપણે રમકડાનું જે કુલ ક્ષેત્રફળ કુલ પૃષ્ઠફળ કેટલું મળી ગયું 214.5 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. તો એ આપણો દાખલા નંબર 3 કમ્પ્લીટ થઈ ગયો. દાખલા નંબર 4 જોઈએ એકદમ સરળ અને સિમ્પલ ખૂબ નાનો દાખલો છે બરાબર. આપણે રકમ આપેલ છે કે 7 સેન્ટીમીટર બાજુવાળા સમઘનની ઉપર અર્ધગોળક મૂકેલો છે બરાબર. આ શું છે આપણી પાસે સમઘન છે કે જેની બધી જ બાજુનું માપ આપણને કેટલું આપેલું છે 7 સેન્ટીમીટર મતલબ L બરાબર શું થશે 7 સેન્ટીમીટર
બાજુ એટલે શું થાય L લંબાઈ, જે આપણને L શું આપેલી છે 7 સેન્ટીમીટર કમ્પ્લીટ. આ બાજુ થશે L, આ બાજુ પર થશે L, બધી જ બાજુ કેટલી થશે 7. આપણને L બરાબર આપેલું છે 7. એની અંદર આપણે શું કીધું છે કે 7 સેન્ટીમીટર બાજુવાળા સમઘનની ઉપર એક અર્ધગોળક મૂકેલો છે. આપણી પાસે શું છે, એક અર્ધગોળક છે, આપણે સમઘનની ઉપર મૂકી દઈએ. એના પછી આપણે આગળ વાંચીએ તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે. આપણે અહીંયાથી તમે જોઈ શકશો આટલો ભાગ આપણને આપેલો છે 7 સેન્ટીમીટર, હાલ જ કીધું, અને એની ઉપર આપણે મૂકીએ અર્ધગોળક. તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ કેટલો હોઈ શકે. આપણે આનાથી નાનો અર્ધગોળક મૂકીએ તો એનો વ્યાસ નાનો હોઈ શકે. આટલો અર્ધગોળક આપણે મૂક્યો બરાબર, તો અર્ધગોળકનો વ્યાસ આટલો કેટલો છે, 7 જ હોઈ શકે. મહત્તમ કેટલો છે, તો મહત્તમ કેટલો હોઈ શકે, 7 હોઈ શકે. જ્યારે આપણે એનો વ્યાસ વધારીએ, જ્યારે 8 થશે, ત્યારે જે આ શંકુ, આ જે બહારનો ભાગ, સોરી આ શું કહેવાય, અર્ધગોળક રહ્યો, અર્ધગોળક ક્યાં જતો રહેશે, બહાર જતો રહેશે. જો એ બહાર જતો રહે તો એ ગણાય નહીં બરાબર. તો આપણે શું કીધેલું છે, તો અર્ધગોળક, આપણને અર્ધગોળક આપેલો છે, શંકુની પર મૂકેલો છે, તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ કેટલો હોઈ શકે. તો અહીંયા આપણને જે આ જે સમઘન રહ્યું એની બાજુનું માપ 7 આપેલું છે. આટલો ભાગ આપણને કેટલો આપેલો છે, 7 આપેલો છે. તો આટલો ભાગ અર્ધગોળકનો જે મહત્તમ વ્યાસ રહ્યો એ પણ કેટલો થશે, 7 થશે બરાબર. આટલો ભાગ શું થાય, અર્ધગોળકનો વ્યાસ થશે કમ્પ્લીટ, આટલાથી લઈને આટલા સુધીનો બરાબર. આ ભાગ શું થશે, અર્ધગોળકનો વ્યાસ થશે. આપણે આની ઉપર મૂકીએ તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ કેટલો થાય, જેટલી સમઘનની મોટામાં મોટી લંબાઈ હોય, જે આપણને 7 આપેલી છે એનું બાજુનું માપ બરાબર, એટલો ને શું હોય, એનો અર્ધગોળકનો વ્યાસ હોય બરાબર. આપણે તમને અલગ આકૃતિથી હું તમને એકવાર સમજાવું. ધારો કે આપણી પાસે શું છે, અહીંયા એક સમઘન છે. સમઘનની આપણે એક બાજુ લીધી, આ આપણી પાસે સમઘન. આ દાખલાની અંદર આકૃતિની કોઈ જરૂર નથી બરાબર. આ લીધો આપણે એક સમઘન બરાબર. આ સમઘનમાંથી આપણે એક બાજુના અલગ કરી, કે જેની આપણે બધી બાજુનું માપ આપેલું કેટલું આપેલું છે, 4 બાજુનું માપ આપણને આપેલું છે 7 સેન્ટીમીટર કમ્પ્લીટ. આની ઉપર આપણે શું મૂક્યું, એક અર્ધગોળક મૂક્યો. અર્ધગોળક મૂક્યો, ધારો કે આપણે એક બીજી બાજુ લઈએ, આપણે એક બાજુ લીધી, આ અર્ધગોળક આપણે આટલો નાનો મૂક્યો, તો આ અર્ધગોળકનો વ્યાસ કેટલો હોઈ શકે, 3, 4 કંઈ પણ હોઈ શકે. પણ આ બાજુનું માપ આપણને 7 આપેલું છે. આ શું કહેવાય, અર્ધગોળક કહેવાય. અર્ધગોળકનો આ વ્યાસ, આટલો વ્યાસ કેટલો થાય, આટલો આખો ભાગ આપણને 7 આપેલો છે, જે શું કહેવાય, આ જે સમઘન રહ્યું એની બાજુ જે આપણને 7 આપેલી છે. તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ પણ કેટલો થશે, 7 થશે. તમે સમજી ગયા છો હવે તો બરાબર. અર્ધગોળકનો મહત્તમ વ્યાસ કેટલો થશે, 7 થશે. એના પછી આપણે આગળ વાંચીએ, મહત્તમ વ્યાસ શું હોઈ શકે, તો જવાબ આવી ગયો 7. એના પછી આપણે કીધું છે કે આ રીતે બનેલા કુલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો સૌથી આપણે શું કરીએ, બધા માટેનું સૂત્ર નક્કી કરી દઈએ. તો જે આપણને પદાર્થ આપેલો છે એનું કુલ પૃષ્ઠફળ શું થશે, તો સૌથી આપણી પાસે શું છે, એક સમઘન છે. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ આવશે. સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણી પાસે શું છે, 6L² 6L² બરાબર. એ સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે. એના પછી એની અંદર આપણે જોઈએ કે ઉપર શું આવશે, એક અર્ધગોળક આવશે. અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે 2πr². એની અંદરથી મહત્વની વાત એ આવી કે આ જે અર્ધગોળકનો જે પાયો કહેવાય, અર્ધગોળક આ કહેવાય અર્ધગોળકનો પાયો, જે કેવો છે, વર્તુળાકાર છે કમ્પ્લીટ. જ્યારે આપણે આની ઉપર મૂકીશું તો આ સમઘન બરોબર રહેશે, પણ જ્યાં એનો ઉપરનો ભાગ રહ્યો, આ ઉપરનો ભાગ એ કેવો થશે, ઢંકાઈ જશે. મતલબ આપણે શું કરવું પડશે, સમઘનની ઉપર જે અર્ધગોળાનો પાયો આવ્યો, જે પાયો કેવા આકારનો હતો, વર્તુળાકારનો હતો, એ પાયો આની ઉપર આવ્યો તો સમઘનનો આ ભાગ કેવો થઈ ગયો, ઢંકાઈ ગયો બરાબર. એટલે એનું પૃષ્ઠફળ ગણાશે નહીં. તો જે સમઘન આ જે અર્ધગોળાનું જે વર્તુળવાળો ભાગ રહ્યો, અર્ધગોળાનો જે પાયો રહ્યો, એ આપણે શું કરવું પડે, આની અંદરથી બાદ કરવો પડે બરાબર. આ શંકુની બાજુનું ક્ષેત્રફળ, મતલબ શંકુનું કુલ પૃષ્ઠફળ, જેનું સૂત્ર આપણી પાસે આવશે 6L². પછી આવશે અર્ધગોળની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જેની પાસે આપણું સૂત્ર શું છે, 2πr². અને આ જે ઉપરનો ભાગ રહ્યો એની અંદર આ જે અર્ધગોળો રહ્યો એનો જે વર્તુળાકાર ભાગ રહ્યો, અર્ધગોળાનો પાયો એ આની ઉપર આવશે. મતલબ આટલો ભાગ શું થશે, ઢંકાઈ જશે. તો જે સમઘન રહ્યો, આ સમઘન એનું શું થશે, આટલો ભાગ બાદ થઈ જશે. મતલબ આ શું થશે, અર્ધગોળાનો પાયો, જે શું કહેવાય, πr². અર્ધગોળાનો, શંકુનો, નળાકારનો બધાનો પાયો કેવો હોય, વર્તુળાકાર હોય. અને વર્તુળનું ક્ષેત્રફળ શું છે, πr². તો આ જે ક્ષેત્રફળ રહ્યું, આટલો વર્તુળ રહ્યો, એનું ક્ષેત્રફળ શું થશે, πr². આપણે આની ઉપર મૂકીશું તો એટલો ભાગ શું થશે, ઢંકાઈ જશે. તો આપણે જે પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે એની અંદરથી શું કરીશું, આ જે અર્ધગોળાનો પાયો રહ્યો વર્તુળાકાર, એના પર શું કરી દઈશું, બાદ કરી દઈશું. મતલબ શું કરીશું, -πr² બરાબર. આપણા દાખલો સ્ટાર્ટ કરી દઈએ. એકદમ સિમ્પલ અને સરળ છે. આપણો દાખલો કરીશું એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે. આપણે પહેલા નંબરની અંદર શું આપેલું છે, 7 સેન્ટીમીટર બાજુ આપેલી છે. મતલબ લંબાઈ આપણને આપેલી છે 7 સેન્ટીમીટર. તો આપણે લખીશું કે અહીં આપણે સમઘનની બાજુ આપેલી છે, અહીં સમઘનની બાજુ, સમઘનની બાજુ જેને શું કહેવાય, લંબાઈ L કહેવાય. તો L બરાબર થશે 7 સેન્ટીમીટર બરાબર. બીજા નંબરની આપણે કીધું છે કે અર્ધગોળકનો મહત્તમ વ્યાસ કેટલો હોઈ શકે, તો આપણે હાલ જ જોઈ કેટલો હોઈ શકે, 7 હોઈ શકે. કારણ કે આ જે આ બાજુ આપણને આપેલી છે, કેટલી આપેલી છે, 7 આપેલી છે. આ દોર્યું આપણે એની ઉપર અર્ધગોળક બરાબર. આપણે અર્ધગોળક તો આમ પણ દોરી શકાય, પણ આ જે સમઘન રહ્યું એ સમઘન કેટલું છે, આટલું જ છે. તો એના ઉપર આવે એવું જ આપણે શું લેવાનું, અર્ધગોળક લેવાનો બરાબર. તો આ જે બહારનો ભાગ રહ્યો એવો આપણે લેવાનો નહીં બરાબર. તો આપણે શું લઈશું, આટલો ભાગ લઈશું. જો આ 7 હોય તો આટલો એનો વ્યાસમાં કેટલો થાય, 7 જ થાય બરાબર. તમે સમજી ગયા છો. તો આપણે લખી દઈશું કે અર્ધગોળકનો મહત્તમ વ્યાસ 7 સેન્ટીમીટર હોઈ શકે બરાબર. તો આપણે લખીશું કે અર્ધગોળાનો મહત્તમ વ્યાસ આપણે કીધેલું છે, તો મહત્તમ વ્યાસ 7 સેન્ટીમીટર શું કીધેલું છે,
કે અર્ધગોળકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? તો અર્ધગોળકનો મહત્તમ વ્યાસ 7 સેન્ટીમીટર હોઈ શકે અથવા તો 7 સેન્ટીમીટર હોય, બરાબર. તો અર્ધગોળકનો આપણે મહત્તમ વ્યાસ મળી ગયો. તો આપણને વ્યાસ 7 સેન્ટીમીટર મળે તો આપણે ત્રિજ્યા શોધવી પડશે. તો આપણે લખીશું કે હવે અર્ધગોળાની ત્રિજ્યા r બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપણને 7 મળ્યો તો 7 ભાગ્યા 2 વ્યાસ ભાગ્યા 2 એટલે આપણને શું મળશે? ત્રિજ્યા શું થશે? 7 ભાગ્યા 2 3.5 સેન્ટીમીટર, બરાબર. આપણે 7 ભાગ્યા 2 રાખવું હોય તો 7 ભાગ્યા 2 સેન્ટીમીટર કમ્પ્લીટ અથવા તો 3.5 સેન્ટીમીટર. 7 ભાગ્યા 2 રાખીશું તો સરળ પડશે, કારણ કે આપણે જ્યારે પાઈની કિંમત મૂકીશું 22 7 માં એટલે 22 ભાગ્યા 7 ત્યારે સરળતાથી 7 7 કટ થઈ જશે, બરાબર. તો આપણે શું શોધવાનું છે? પદાર્થનું કુલ પૃષ્ઠફળ. તો આપણે દાખલો સ્ટાર્ટ કરી દઈએ. હવે આપણે લખીશું કે પદાર્થનું કુલ પૃષ્ઠફળ, પદાર્થનું કુલ પૃષ્ઠફળ. આપણે હાલ જ બતાવ્યું કે પદાર્થ આપણી પાસે કેવું હતું? એક આવશે સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું પૃષ્ઠફળ એનું સૂત્ર શું છે આપણી પાસે? 6l² પ્લસ શું આવશે? આ ઉપર શું છે આપણી પાસે? અર્ધગોળો છે, તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે જેનું સૂત્ર શું છે આપણી પાસે? 2πr² કમ્પ્લીટ. અને આ જે સમઘન રહ્યો એની ઉપર આ જે અર્ધગોળાનો પાયો રહ્યો જે વર્તુળાકાર છે એનું શું થશે? ક્ષેત્રફળ બાદ થશે, કારણ કે આ જે 6l² લખ્યું આપણે કોનું લખ્યું? આ બધી બાજુનું લખ્યું કમ્પ્લીટ, આ બધી બાજુનું. અને આ ભાગ જે રહ્યો એને તાર કેવું થઈ ગયો? ઢંકાઈ ગયો, બરાબર. આ જો નાનો હોય તો પણ કેવું થશે? આ જે અર્ધગોળાનો જે પાયો રહ્યો, જો આ નાનો પાયો હોય, બરાબર, તો આપણે એટલો નાનો પાયો એનામાંથી બાદ કરવો પડે. મૂળ બાદ તો કરવો જ પડશે. તો આપણે શું કરવાનું? જે અર્ધગોળો રહ્યો એનો પાયો આપણે નીચેથી બાદ કરવાનો. તો અર્ધગોળાનો પાયો કેવા આકારનો હોય? વર્તુળાકારનો હોય. અને વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? πr². તો આપણે શું લખ્યું? -πr² કમ્પ્લીટ. અને આપણે ડાયરેક્ટ કિંમત નહીં મૂકવાની, સૌપ્રથમ શું કરીશું? 6l² આપણે એમને એમ રાખીએ. આપણી પાસે શું છે? 2πr² -πr², મતલબ 2 વખત πr² માઇનસ 1 વખત πr². તો 2 માંથી 1 જશે શું વધશે? 1. તો પ્લસ 1 વખત πr², મતલબ શું વધશે? πr², બરાબર. તો એથી આપણી પાસે કંઈ કોમન નહીં નીકળતું, આપણે શું કરીએ? બધાની કિંમત મૂકી લઈએ. તો 6 એમને l કર્યો છે આપણી પાસે, અહીંયા l મળ્યો આપણને 7 આપેલો છે. તો 7 નો સ્ક્વેર શું થશે? 7 ગુણ્યા 7 એટલે 49 થાય. તો પ્લસ 7 ગુણ્યા 7 આપણે લખ્યું. પાઈની કિંમત થશે 22 7 ગુણ્યા r આપણને અહીંયાથી કેટલો મળ્યો? 7 ભાગ્યા 2 આપણે લખીશું. તો 7 ભાગ્યા 2 ગુણ્યા 7 ભાગ્યા 2 કમ્પ્લીટ. તો 7 7 શું થઈ જાય? કટ થઈ જશે. અહીંથી 11 ગુણ્યા 2 એટલે 22 થશે. તો 2 2 કટ થઈ ગયા. તો બરાબર અહીંયા આપણી પાસે શું વધશે? 7 ગુણ્યા 7 થશે 49 અને 49 ગુણ્યા 6 જે આપણી પાસે થશે 294 પ્લસ હજુ થશે 11 સીધા થશે 77 અને નીચે ભાગ્યા શું વધ્યું? 2. તો 77 ભાગ્યા 2 આપણે શું કરી શકાય? 2 ના લસા પણ લઈ શકાય, ડાયરેક્ટ 77 ભાગ્યા 2 પણ કરી શકાય. તો આપણે શું કરીએ? ડાયરેક્ટ 77 ભાગ્યા 2 કરીએ. એના માટે આપણે શું કરવાનું? 77 ભાગ્યા 2. તો 2 તરી થશે 6. શું વધશે? 1, બરાબર. 7 નીચે આવશે તો આપણને શું મળશે? અહીંયાથી પાછી 2 8 16. તો 2 8 16, બરાબર. આપણી પાસે શું વધશે? 1 વધશે કમ્પ્લીટ. આપણે શું કરીએ? અહીંયા પોઈન્ટ મૂકીએ, 1 0 લાવીએ તો 2 5 10 એટલે 5 2 10 તો બંને 0. આપણે જવાબ શું મળશે? 38.5 કમ્પ્લીટ. તો અહીંયા શું મળશે? 77 ભાગ્યા 2 થશે 38.5. તો 294 પ્લસ 38.5 કમ્પ્લીટ. 294 પ્લસ 38.5 એનો સરવાળો પણ આપણે એક વખત કરીને બતાવી દઈએ. તો શું થશે? 294 અને 38 અહીંયા આવશે અને 0.5, બરાબર. તો અહીંયા પણ પોઈન્ટમાં આપણે શું લખી દઈશું? 0 લખી દઈશું કમ્પ્લીટ. તમને દેખાય છે? તો અહીંયા શું થશે? 5 ને 0 થશે 5, 8 ને 4 થશે 12 નો બગડો વધી આવી 1, 9 ને થશે 10 ને 5, 10 ને 3 થશે 13 નો તગડો વધી 1 એટલે શું થશે? અહીંયા 3. તો 332.5 આપણને શું મળશે? આનો સરવાળો મળશે. તો બરાબર 332.5 શું શું ક્ષેત્રફળ થતો પૃષ્ઠફળ તેનો એકમ શું છે? સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે જે પદાર્થ આપેલું હતું એનું કુલ પૃષ્ઠફળ આપણને કેટલું મળ્યું? 332.5 સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ. તો અહીંયા આપણો દાખલા નંબર 4 પણ શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. ફરીથી એક વખત રિવાઇઝ કરી દઉં. આપણને શું આપેલું હતું? એક સમઘન હતું અને એક અર્ધગોળ હતો. અર્ધગોળાની ઉપર સમઘન મૂકો તો સમઘનની ઉપર એક અર્ધગોળો મૂકો, બંને એક જ મતલબ થવાનો છે, બરાબર. આપણે એને આ રીતના મૂકી દીધું. તો આપણે શું પદાર્થ હતું એનું આપણે શું શોધવાનું હતું? પૃષ્ઠફળ શોધવાનું હતું. તો શું થશે? સમઘનની બાજુ, સમઘનની બધી બાજુનું કુલ પૃષ્ઠફળ, મતલબ સમઘનનું કુલ પૃષ્ઠફળ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એની જે અર્ધગોળાનો પાયો રહ્યો છે કેવા આકારનો છે? વર્તુળાકારનો. આપણે અહીંયા મૂક્યો તો એ ભાગ આપણે શું કરવો પડે? બાદ કરવો પડે, બરાબર. કારણ કે સમઘનની અંદર એ ભાગ દેખાતો નથી, એ ભાગ શું થઈ ગયો? ઢંકાઈ ગયો. તો આપણે કુલ પૃષ્ઠફળ શોધીએ એનાથી એ ભાગ આપણે શું કરવો પડે? બાદ કરવો પડે કમ્પ્લીટ. તો આપણે અહીંયા બધાનું સૂત્ર મૂકી દીધું, આપણને કુલ પૃષ્ઠફળ કેટલું મળી ગયું? અહીંયાથી 332.5 સેન્ટીમીટર સ્ક્વેર કમ્પ્લીટ. તો આપણો દાખલા નંબર 4 કમ્પ્લીટ થઈ ગયો. સો આજના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 બંને દાખલા કમ્પ્લીટ કર્યા અને પછીના લેક્ચરમાંથી આપણે દાખલા નંબર 5 6 અને આગળના દાખલા જોઈશું, બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.